આજે બજાર ઉપર ગયું, પરંતુ જે દેખાય છે એ પૂરેપૂરું સત્ય નથી. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 17 માર્ચ 2026. આજનો દિવસમાં નિફ્ટી આપણે જોઈએ તો 172 પોઈન્ટ ઉપર 23,581 પર, સેન્સેક્સ 567 પોઈન્ટ ઉપર 76,070, બેંક નિફ્ટી 463 પોઈન્ટ ઉપર 54,876. બધા ખુશ છે, સેલિબ્રેટ કરી રહ્યા છે, પરંતુ આ માત્ર એક નંબર છે જે આગળ જતાં આપણા પર સવાલ કરી શકે છે. તો શું સવાલ થઈ શકે છે તેના પર આપણે ચર્ચા કરીએ. એફઆઈઆઈએ આજે 4,741 કરોડનું સેલિંગ કર્યું. તેની સામે ડીઆઈઆઈ 5,225 કરોડનું બાઇંગ કર્યું. ઇન્ડેક્સ ફ્યુચરમાં 1,247 કરોડનું બાઇંગ કર્યું, પરંતુ ઇન્ડેક્સ ઓપ્શનમાં 5,652 કરોડનું સેલિંગ કર્યું. એનો મતલબ એ છે કે એફઆઈઆઈ એક હાથે ખરીદીને બીજા હાથે વેચી રહ્યા છે. તો આ એક કોન્ફિડન્સ નથી. આગળ જતાં બજારને ઉપરી સ્તર પર એક નાનું હર્ડલ આપણને ફેસ કરવા મળી શકે છે. વિક્સ આજે 19.79 પર આવ્યું. એનો મતલબ એ છે કે પેનિક હજી પણ ઓછું થયું નથી. મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર છે, પરંતુ ક્રૂડ $102 પર સ્ટેબલ છે. ગોલ્ડ થોડો નરમાઈ સાથે ટ્રેડ કર્યું આજના દિવસમાં. બધું બરોબર દેખાય, પરંતુ જ્યારે પણ એફઆઈનું વેચાણ ચાલુ હોય તો બજારની તેજી પાછળ કોઈક ને કોઈક સવાલ જરૂરથી હોય. તો આ રેલી સાચી છે કે ટ્રેપ? જવાબ એક જ છે. એફઆઈ જ્યારે બાઇંગ સાઇડ પર આવશે ત્યારે બજારને સાચી સ્ટ્રેન્થ દેખાશે. ત્યાં સુધી ડેટા ઓબ્ઝર્વ કરીએ અને સ્ટોપ લોસ સાથે રાખીને ઓછી ક્વોન્ટિટીમાં ટ્રેડ કરીએ. તો આ રેલી પર તમારો વ્યૂ શું છે? આ રેલી આગળ સસ્ટેન થશે કે નહીં? તમારો વ્યૂ કોમેન્ટમાં જરૂરથી લખો. જય હિન્દ, વંદે માતરમ.